सेलिब्रिटी મળવા આયા હો બરાબર हमारे देखो हमारे राजन भाई आई गया है अभियल तो रोमा भी ना सो हमारे और मार तो हाथ है भाई तुझे रे सी कवर कोकले सेलिब्रिटी મળવા હેલો ફ્રેન્ડ જય દ્વારકાધીશ મારા વ્લોગમાં તમારું સ્વાગત છે અને ભાઈ દરિયા કરે છે વરસાદની વાત બરાબર પાપડ તળે રહીએ બરાબર અને તને વર્ષે ફોન મૂકી દીધો બરાબર અને રાતના શું પ્રોબ્લેમ થયેલા ખરાટા તો મારા એવું ના ચાલે ખબર ખરાટા મારા હાથમાં થોડી ઇયરફોન માં 50% વોઇસ રાખી હતી 20% તોય તમારો અવાજ ખરાટો અંદર આવડો કોઈ ફ્રેન્ડ ખરેખરમાં મને ખરાટાનો એટલો પ્રોબ્લેમ હે ને કોઈને જો એનો આઈડિયા હોય કે ખરાટા શેનથી બંધ થાય હું તો રાતનો ગરમ પાણી પીને સૂતો તોય બંધ નહીં થતા ભૂખો રહું તોય બંધ નહીં થતા શેનથી બંધ થાય કોઈ આઈડિયા મને કોમેન્ટ કરજો બરાબર કેમ કે આ કંટાળી ગઈ પણ આ એક વસ્તુ કે બહાર જેવી ઊંઘ ને ભલે ખરાટા લે બાજુ હોય કે ગમે તે કરે પણ આ ઊંઘ એવી એક ખાલી એમ કરે ને તો જાગી જાય નહીં સજાગ રહેવો જરૂરી બકા એટલો સજાગ ના રહેવાય કે ખરાટાથી ઊંઘ ના આવે રાતે ખૂબ જ હેરાન થઈ હતી ખરેખર ઋષિમાન શું કીધું તો ફ્રેન્ડ આજે જે લાવોલા ફ્રેન્ડ આજે જમવામાં હે દહીંનું રાયતું ફર્સ્ટ ક્લાસ બાજરીના રોટલા અને પાપડ એટલા માટે શીખ્યા કે આ બે વસ્તુ જ હતી એટલે અને અરવિંદ ઘરે આવ્યો ને અરવિંદ ગયો તો પાટણ લગભગ એટલે હજી આ સેડા પહોંચ્યો હોય એટલે હજી ઓપન લાગી ભૂખ એટલે આપણે ખાવા ખાઈ લઈશું અરવિંદભાઈ સોરી બ્રો તું મારા માટે વેઇટ કરે પણ અમારે ખાવું જરૂરી એ ટકા પછી ભૂખ મરી જાય યાર અરવિંદને ભૂખ મરી જાય પણ અરવિંદને ચાલે યાર શું કહેવું અરવિંદ તો કોમેન્ટ કર દે તો ફ્રેન્ડ આપણે જમી લઈએ અરવિંદ આવશે ત્યારની વાત ત્યારે એવું હશે તો અરવિંદ ભેગો ખાઈ લઈશું બસ પણ અભિયાલ ખાઈ લઈએ એડો દેખો ફ્રેન્ડ અમારા બાજરીમાં શું પડી ગયું એટલે જીવડા પડી ગયા એટલે આ 2 દાડાથી સાફ સફાઈ કરે છે કેમ કે અમારા ઘરમાં એક જ આ હે જે ઘર કામ કરી શકે મસ્ત 2 દાડાથી બાજરી સાફ સફાઈ તડકે એમ મસ્ત થઈ ગઈ બરાબર અને 2 દાડા તો વધરાયા હતા ને એટલે બીક હતી કે ભાઈ આ રબલ પવન ના કરી દે ને પણ જેમ તેમ કરી અને હવે વધરા તો રવિવાર જતા રહે શનિવાર આવે અને રવિવાર જતા રહે બરાબર પણ સારું એવું રહે અને આખી રાત ધાબા ઉપર હૂપ ને આવી રીતે કરે એટલે અને ફ્રેન્ડ દેખો હા ફર્સ્ટ ક્લાસ ઓલો શું કહેવાય આ દેખો બંધ કરવાનું કેમ ખબર આજ પ્રવીણભાઈ કેવા છે હું ઓલેરી વાત કરતો હતો એટલે ફ્રેન્ડ દેખો વાગ્યા હે 8 અને અરવિંદભાઈ હવે આવતા રહે હવે એકલા જમાઈ રહે અરવિંદ તને એટલો લેટ થવાનો હતો ને એટલે અમે જમી લીધો હો હા અને અરવિંદને મળી ગયો પાપડ આજે કેવું બન્યા દહીં ફ્રેન્ડ હવે સેલિબ્રિટી મળવા આવ્યા હો બરાબર અમારે કાપરા ગામના રાજનભાઈ કાપરા અને દેખો એમની બ્લેક કલરની ગાડી પડી હવે સેટ થાય તો મળવું હોય એ ગાડી પડી દેખો हमारे राजन भाई आई गया है अभियल तो रोमा बीर ना सॉन्ग तो बूम पड़ा खरेखर અને એમાં અમારા ટ્રાવેલ્સના તો નહીં ટ્રાવેલ્સના બધા તમારે જે સોંગ નોખે હાલે એમ લગભગ અડધો કલાકમાં તો 1000 વ્યૂ એટલે હવે ફોટોશૂટ કરાવી દઈએ આ પંકજભાઈ ઊભા છે અમારે અને મારે તો હાથ હે ભાઈ તુજે રે સી ખબર કોકને સેલિબ્રિટી મળવા જાવ ને એટલે એવું થાય
એ 12 મહિના પહેલા ફોટો પડાયો હતો, આજ પાછો ફોટો પડાવી દીધી. તો ફ્રેન્ડ, રાજનભાઈને મળીને ખરેખરમાં ખૂબ જ આનંદ થયો અને ખરેખરમાં એટલા મસ્ત સેલિબ્રિટી છે ને, ખૂબ મજા આવી ગઈ, મજા. આ પંકજભાઈ ઊભા અને આ રાજનભાઈની ગાડી જઈ રહી, બરાબર. ફ્રેન્ડ દેખો, સેલિબ્રિટી આયા હે હવે પકોડી ખાવા. પરમ દાડે ઠંડી નથી ખાધી એટલે. ના દેખો, આવા રાજુભાઈની પકોડી. દેખો ફ્રેન્ડ, હવે અમે પંકજભાઈ બેવા આવ્યા હો. અરવિંદભાઈ જમાડવા ગયા હે આજે. કેમ કે પંકજભાઈ કેમ નહીં ગયા ખબર હે? કેમ કે પિકઅપ ડાલુ હાજર હતું નહીં એટલે અમે બે ગયા નહીં. અને આજે ભાઈ અમારા લોકલાડીલા સિંગર એવા રાજનભાઈ કાપરા અને ખૂબ સારી એમ નંબર 1 ટ્રેન્ડિંગ ઉપર એમના સોંગ ચાલે, બરાબર. એમને મળીને જે આનંદ થયો ને, ખૂબ મજા આવી ગઈ. અને લાસ્ટ ટાઈમ એમને થોડી સારી રીતે મળશું. અને આજ તો ઉતાવળમાં હતા એટલે ફટાફટ નીકળવું પડ્યું. અને હવે જઈએ ફ્રેન્ડ ઘરે, કેમ કે લાગીએ ભૂખ, બરાબર. અને પંકજભાઈને ઘરે મોકલીએ, કેમ કે હવે ઠંડી આવતી રહી છે વધારે એટલે બેસાય એમ છે નહીં. એટલે ફટાફટ ઘરે જઈએ. અને 12 મહિના પહેલાં અમે આ ફોટો હતો કે 12 મહિના પહેલાં અમે મળ્યા હતા. અને હવે તો 12 મહિના થઈ ગયા, બરાબર. એટલે આ 12 મહિના પછી ખરેખરમાં એમ ખુશ નસીબ કહેવાય કે મળી ગયા, ફોટા બોટા પડ્યા. આમ કે વ્લોગનું ચાલુ કર્યું તો વ્લોગમાં આવી ગયા. તો હવે ફ્રેન્ડ જઈએ ઘરે, ચલો. દેખો ફ્રેન્ડ, દરિયા ગેમ રમવા બેઠી, એક તેજલ અને આ બાજુ હું, બરાબર. હું ખાલી સ્પેશિયલ આ મોબાઈલમાં રમવા, કેમ કે મોટું મોટું દેખાય. એ બાપરે, આજ કોણ જીતશે એ નક્કી નહીં, બરાબર. એ આને કાપી નાખે બે. ફ્રેન્ડ દેખો, આપણે ઘરે આવતા રહ્યા હો. અને આજે જમવામાં હે રગડા પાઉં. એટલે આપણે જમી લીધું હે. એટલે હવે ઊંઘાઈ જઈએ. અને અરવિંદને ખાવાનું બાકી. અરવિંદ જો કાકા પાછો આજ જમવામાં રગડા પાઉં જ હતા. અને ફ્રેન્ડ, આજ હિન્દીમાં વ્લોગ એન્ડ કરું, બરાબર. તમને કેવું લાગે ને કોમેન્ટ કરજો. શું કહેવાય હિન્દીમાં? मिलते हैं कल नए वीडियो में. हमारा वीडियो अच्छा लगे तो लाइक करिए, शेयर करिए और हमारे चैनल को सब्सक्राइब करिए. थैंक यू सो मच.